હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે વાઘેલા સ્ટડી ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય, નવા હોવ તો વાઘેલા સ્ટડી ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને તમામ નોટિફિકેશનો તરત જ તમારા સુધી પહોંચી જાય અને તમે ઝડપથી સોલ્યુશન લઈ શકો, પરીક્ષાની તૈયારી ઝડપથી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ખૂબ જ અગત્યનો વિષય આંકડાશાસ્ત્રનો સોલ્યુશન લેવાનું છે. કે વિદ્યાર્થીઓની ખૂબ ડિમાન્ડ હતી કે સૌથી પહેલાં આંકડાશાસ્ત્ર આપો, તો આંકડાશાસ્ત્રનું સોલ્યુશન આપણે આપવાનું છે. તમે તૈયાર સોલ્યુશન ડાયરેક્ટ મોબાઈલમાંથી વાંચો કે પછી બુકમાં ઉતારતા જાઓ, તો આ રીતે તૈયારી કરવાનું શરૂ કરી દો. હવે આંકડાશાસ્ત્રની વાત કરીએ તો તેમાં પ્રશ્નપત્રના પરિરૂપમાં કુલ ABCDEF આમ 5 વિભાગ આવવાના છે. એ હેતુલક્ષી વિકલ્પો હશે, MCQ 16 માર્ક, અને બી એક વાક્યમાં જવાબ લખવાના 8 માર્ક. આમ થઈ અને કુલ 24 માર્કનો એ અને બી વિભાગ થાય. આ એબીનું સોલ્યુશન આજના વિડીયોમાં છે બંનેનું. ત્યારબાદ CDEF વિભાગ એની અંદર MCQ છે. દરેક MCQની નીચે જવાબ આપેલા છે ને જવાબમાં પેન્સિલથી ટીક કરેલું છે. તો આ MCQ તમે ખાસ મોબાઈલમાંથી ડાયરેક્ટ પાકા કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને તમારા 16 માર્ક કમ્પ્લીટલી એક પણ માર્ક કપાય નહીં, આવી રીતે આવી જાય. બીજો MCQ, પછી ત્રીજો, ચોથો, પાંચમો, બધામાં જવાબ ટીક થયેલા છે. પ્રકરણ 2, તેમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5. પછી પ્રકરણ 3, તેના બધા MCQ છે, બધાના જવાબ ટીક થયેલા છે. અને જો અમુક દાખલા હશે ને અને સમય રહેશે છેલ્લે તો તમને સમજાવીને પણ ગણાવવામાં આવશે MCQ. અત્યારે તમે સીધા પાકા કરવાનું રાખજો. ત્યારબાદ જો 6, 7, 8, 9, 10 MCQ બધાના જવાબ. હવે પ્રકરણ 4ના MCQ 3 અહીંયા છે. પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10, 10ના જવાબ ઠીક થયેલા છે. ત્યારબાદ પ્રકરણ 5, તેના પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10 બધાના જવાબ છે ઠીક થયેલા. પછી પ્રકરણ 6, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9 બધાના જવાબ છે ઠીક થયેલા. અને 10 બરાબર. હવે પ્રકરણ 7, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10 તેમાં બધાના જવાબ આવી ગયા. પ્રકરણ 8, તેમાં પહેલો, બીજો, ત્રીજો, ત્યારબાદ અહીં ઉપર 4, 5, 6, 7, 8, 9, 10 તેના જવાબ આવી ગયા. ત્યારબાદ પ્રકરણ 9, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9, 10 તેના જવાબ આવી ગયા. તો આ સાથે ટોટલી બધા MCQ જે છે તેના બધાના જવાબ અહીંયા આપી દીધેલા છે. તૈયારી આવી રીતે કરજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો. હવે વિભાગ બીના જવાબ બધા હમણાં લખેલા આવશે. આ ખાલી સવાલો તમને બતાવું છું, જેથી કરીને સવાલોની ખબર પડે તમને. પહેલાં પ્રકરણના 5 સવાલ છે, બીજાના 5 છે, ત્રીજાના 5, ચોથાના 5, પાંચમાના 5, છઠ્ઠાના 5, સાતમાના 5, પછી નવમાના 5 આ બધાના જવાબ છે. જુઓ, ધ્યાન આપજો ખાસ. પાકી બુકમાં લખજો અથવા મોબાઈલમાંથી સીધું પાકું કરજો, એટલે વિભાગ 2ની તૈયારી તમારે સરસ રીતે થઈ જાય.
સવાલ પહેલો છે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો. તો જવાબમાં છે 3 રીત આવે. પ્રત્યક્ષ તપાસની રીત, બીજી પરોક્ષ તપાસની રીત, ત્રીજી પ્રશ્નાવલીની રીત. સવાલ 2, સંખ્યાત્મક માહિતી વ્યાખ્યાયિત કરો. જવાબ, સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે, જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોના માસિક વેતનની માહિતી. સવાલ 3, ગૌણ માહિતી વ્યાખ્યાયિત કરો. જવાબ, જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક બીજી કોઈ સંસ્થા કે સંશોધકે એકઠી કરેલ માહિતીનો ઉપયોગ તેના અભ્યાસ માટે કરે ત્યારે તે અધિકૃત સંસ્થા કે સંશોધક માટે તે માહિતી ગૌણ માહિતી કહેવાય છે, જેમ કે વસ્તી ગણતરીના આંકડાઓનો ઉપયોગ બીજા કોઈ કરે. સવાલ 4, ગુણધર્મ શું છે? જવાબ, ગુણધર્મ એ ગુણાત્મક ચલ છે. વ્યવસાયિક, વૈવાહિક દરજ્જો, શિક્ષણની કક્ષા, જાતિ, પ્રમાણિકતા, ધૂમ્રપાનની ટેવ વગેરે ગુણધર્મ છે. ગુણધર્મ અસંખ્યાત્મક છે, એટલે તેને સંખ્યામાં દર્શાવી શકાતો નથી. સવાલ 5, ORનું પૂરું નામ જણાવો. જવાબ, ઓપરેશન્સ રિસર્ચ એટલે કે કાર્યાત્મક સંશોધન. પ્રકરણ 2, સવાલ પહેલો, કયા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણમાં વર્ગના ઉધ્વસીમા બિંદુઓને ધ્યાનમાં લેવામાં આવે છે? જવાબ, થી ઓછા પ્રકારના. સવાલ 2, ચલ એટલે શું? તેના પ્રકારો જણાવો. જવાબ, તપાસ હેઠળનું માહિતીનું લક્ષણ જે એકમ દીઠ બદલાય છે અને સંખ્યામાં દર્શાવી શકાય છે તેને ચલ કહે છે. તેના 2 પ્રકારો છે. પહેલું અસતત ચલ, બીજું સતત ચલ. સવાલ 3, એક વર્ગની મધ્ય કિંમત 110 અને વર્ગ લંબાઈ 30 છે, તો તે વર્ગની ઉધ્વસીમા શોધો. જવાબ, ઉધ્વસીમા બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ 30 હતી, 2 વડે છેદ ઉડાડો, 15 દુ 30, 110 વત્તા 15 125. સવાલ 4, એક વર્ગ અંતરાલનું ઉધ્વસીમા બિંદુ 35 અને તેની મધ્ય કિંમત 25 છે, તો વર્ગ લંબાઈ શોધો. તો આ જે ઉપર સૂત્ર હતું એને જ ફેરવેલું છે. આ સૂત્ર છે ઉધ્વસીમાનું, તેને ફેરવીએ તો આ રીતે થાય. વર્ગ લંબાઈ બરાબર 2 ઉધ્વસીમા બિંદુ માઇનસ મધ્ય કિંમત. આ બેને બાદબાકી કરીને તેના ડબલ કરવાના. 35 માઇનસ 25 બાદબાકી 10 આવશે, 10 દુ 20. સવાલ 5, નિરીક્ષરો અને માહિતી સમજણ ઉત્તમ સાધન કયું છે? જવાબ, ચિત્રાકૃતિ. પ્રકરણ 3, સવાલ પહેલો, મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ તેમજ પ્રચલિત માપ જણાવો. તો જવાબમાં મધ્યવર્તી સ્થિતિનું આદર્શ માપ અને પ્રચલિત માપ મધ્ય ક છે. બંને માપ એક જ છે, મધ્ય ક. સવાલ 2, સ્થાનીય સરેરાશના જુદા જુદા માપ જણાવો. જવાબ, 3 માપ છે, મધ્યસ્થ, ચતુર્થકો અને દશાંશકો. સવાલ 3, કુલ અવલોકનોની સંખ્યા n અયુગ્મ અને n યુગ્મ હોય ત્યારે મધ્યસ્થ કેવી રીતે મેળવશો? જવાબ, કુલ અવલોકનની સંખ્યા n અયુગ્મ હોય તો મધ્યસ્થનું સૂત્ર થાય n+1/2 માં અવલોકનની કિંમત. અને બીજું, કુલ અવલોકનની સંખ્યા જો n યુગ્મ હોય ત્યારે n/2 અવલોકન પ્લસ n/2 પ્લસ 1 અવલોકન અને બધાના છેદમાં 2. સવાલ 4, ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો કેવા હોઈ શકે નહીં? જવાબ, ગુણોત્તર મધ્યકની ગણતરીમાં અવલોકનો શૂન્ય કે ઋણ હોઈ શકે નહીં. સવાલ 5, બહુલકની કિંમત ઋણ ક્યારે હોઈ શકે? જવાબ, જો આવૃત્તિ વિતરણ અતિ વિષમ હોય તો આસાદિત સૂત્રથી મેળવેલ બહુલકની કિંમત ઋણ મળી શકે છે. વિભાગ બી, પ્રકરણ 4, -1, 0, 4 અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો. તો પહેલાં x, પછી x - x બાર અને એનો માનાંક. -1, 0, 4. હવે સિગ્મા x 3 આવશે અને તેની વિચલન લઈએ તો x - x બાર લઈએ તો -1, -1, 0, -1, 4 -1. કેમ કે મધ્યક 1 આવે છે, જો સાઈડમાં ગોતેલું છે કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો ટોટલ 3 થયો તો 3/3, 3/3, 3 × 3. અને સિગ્મા માનાંકમાં x - x બાર 6 આવે છે ટોટલ. સૂત્ર સરેરાશ વિચલન md બરાબર સિગ્મા માનાંક x - x બાર છેદમાં n બરાબર 6/3, 3 દુ 6, જવાબમાં 2.
સવાલ 2, પ્રસારના નિરપેક્ષ માપોના નામ જણાવો. જવાબ: પ્રસારના નિરપેક્ષ માપોના નામ: પહેલું વિસ્તાર, બીજું ચતુર્થક વિચલન, 3 સરેરાશ વિચલન અને ચોથું પ્રમાણિત વિચલન. સવાલ 3, 6, 11, -3, 0, 8 અવલોકનો માટે વિસ્તારાંક શોધો. જવાબ: XH 11 અને XL બરાબર -3. વિસ્તાર R બરાબર XH એટલે કે સૌથી મોટો અવલોકન -XL એટલે કે સૌથી નાનું અવલોકન. 11 -3 તો -+3, 11 + 3 એટલે કે 14. હવે વિસ્તારાંકનું સૂત્ર R/XH + XL તો 14/11 - 3, 14/8, 1.75. સવાલ 4, જો x બાર બરાબર 25 અને ચલનાંક 20% હોય તો પ્રમાણિત વિચલન શોધો. તો x બાર 25, ચલનાંક 20% છે, પ્રમાણિત વિચલન S ગોતવાનું છે. સૂત્ર: ચલનાંક બરાબર S/x બાર ગુણ્યા 100. ચલનાંક આપેલો હતો 20 બરાબર 5, x બારમાં 25, 100, 25 ચોખ્ખું 100, 5 ચોક 20 અને 5 ચોક 20 S છે તે S તો ગોતવાનો છે, પ્રમાણિત વિચલનનો S છે. તો S ગુણ્યા 4 અને S એમનો રહેશે. આ 4 છે ને એ છેદમાં જશે, 20/4, 4×25 એટલે કે પ્રમાણિત વિચલન S બરાબર 5 આવશે. તો S બરાબર 5. સવાલ 5, એક માહિતી સમૂહના 25મા અને 75મા શતાંશક અનુક્રમે 20 અને 36 છે તો ચતુર્થક વિચલન શોધો. 25મું અવલોકન એટલે P25 બરાબર 20. હવે P25 એટલે એ Q1 કહેવાય એટલે કે 20 અને P75 બરાબર 36 તો P75 એટલે કે Q3 કહેવાય એટલે 36. હવે ચતુર્થક વિચલન Q3 - Q1/2 બરાબર 36 - 20/2, 16/2, 2 × 16. પ્રકરણ 5, વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો. વિસ્તાર -1 થી +1 હોય છે રેગ્યુલર. જો બહુલક અવ્યાખ્યાયિત હોય તો fની કિંમત ક્યારેક -3 થી +3 પણ વિસ્તાર આવી શકે. સવાલ 2, બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો. પછી સવાલ 3, એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 42, 36 અને 40 છે તો તે આવૃત્તિ વિતરણનો પ્રકાર જણાવો. ચતુર્થકો સૌથી નાનું માપ હોય એ Q1 કહેવાય. તો નાનું માપ 36 છે એટલે Q1 બરાબર 36. પછી Q2 40 એટલે કે M બરાબર 40 કે Q2 = M અને Q3 બરાબર 42. હવે Q3 + Q1 બરાબર 42 + 36 બરાબર 78. 2M બરાબર 40 × 2 એટલે કે 80. તો Q3 + Q1 < 2M છે, તેથી આવૃત્તિ વિતરણ ઋણ વિષમ છે. સવાલ 4, તેનો જવાબ અહીં આપેલો છે. સવાલ 5, કાર્લ પિયર્સનના સૂત્ર J = 3 x બાર - M/S નો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે. તો 3 સંજોગોમાં. પહેલું, આવૃત્તિ વિતરણમાં એક કરતાં વધુ બહુલક હોય. બીજું, આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું હોય. ત્રીજું, આવૃત્તિ વિતરણ મિશ્ર પ્રકારનું હોય. પ્રકરણ 7, જો સમષ્ટિમાંથી નિદર્શના એકમો એક સાથે લેવામાં આવે તો નિદર્શનો પ્રકાર જણાવો. તો તે પુરવણી રહિત નિદર્શ કહેવાય છે. સવાલ 2, નિદર્શ તપાસનું એક ઉદાહરણ આપો. જવાબ, વ્યક્તિનું બ્લડ ગ્રુપ જાણવા માટે શરીરના લોહીના એક ટીપાની તપાસ નિદર્શ તપાસનું એક ઉદાહરણ છે. સવાલ 3,
સમષ્ટિ તપાસને બદલે નિદર્શ તપાસને શા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે? કારણ કે સમષ્ટિ તપાસ વધુ ખર્ચાળ અને વધુ સમય લેનારી હોય છે. સવાલ 4. સમષ્ટિ તપાસમાં શા માટે ત્રુટીઓ પ્રવેશે છે? જવાબ: સમષ્ટિ તપાસમાં એકમોની તપાસનું કાર્ય ગહન અને વ્યાપક હોવાથી તેમાં ત્રુટીઓ પ્રવેશે છે. સવાલ 5. યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો સૌપ્રથમ ક્યારે અને ક્યાં આંકડાશાસ્ત્રીએ તૈયાર કર્યા હતા? જવાબ: પ્રોફેસર LHC ટિપેટે 1927માં તૈયાર કર્યા હતા. પ્રકરણ 8. વિધેયના વિસ્તારને સંકેતમાં લખો. f જ્યાં a to b માટે વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન બરાબર f of a બરાબર છગડીયા કૌંસમાં f of x, જ્યાં x belongs to a, અને તેમાં પ્રત્યેક f of x belongs to f of a માટે f of x belongs to b. તેથી f of a bનો ઉપગણ છે. સવાલ 2. જો f જ્યાં r થી r, તો એ પ્રકાર r થી r નો વિધેય હોય તો તેને વાસ્તવિક વિધેય કહેવામાં આવે. સવાલ 13. ત્રીજો, અચળ વિધેયની વ્યાખ્યા આપો. જવાબ: વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબ સમાન જ રહે તો તે એક અચળ વિધેય કહે છે. સવાલ 2. ચોથો, બે અરિક્ત ગણોના ઘટકો વચ્ચેના અનન્ય સંબંધને શું કહેવાય? જવાબ: બે અરિક્ત ગણોના ઘટકો વચ્ચેના અનન્ય સંબંધને વિધેય કહેવાય છે. સવાલ 5. વિધેય તેના પ્રદેશ અને સહપ્રદેશને કેવી રીતે સાંકળે છે? જવાબ: વિધેય તેના પ્રદેશના દરેક સભ્યને તેના સહપ્રદેશના અનન્ય સભ્ય સાથે સાંકળે છે. પ્રકરણ 9. સવાલ 1. ગુણોત્તર શ્રેણી AR અલ્પવિરામ AR² અલ્પવિરામ AR³ નું n-મું પદ શું થશે? તો જવાબમાં આવશે AR⁻n. સવાલ 2. ગુણોત્તર શ્રેણી 0.1, 0.01, 0.001 નો સામાન્ય ગુણોત્તર શોધો. સામાન્ય ગુણોત્તર R બરાબર 0.01 છેદમાં 0.01 બરાબર 0.1, એટલે કે બીજું પદ છેદમાં પહેલું પદ. સવાલ 3. ગુણોત્તર શ્રેણી 7, 7, 7 માટે પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો જવાબ આવશે 140. સવાલ 4. જો ગુણોત્તર શ્રેણીનું n-મું પદ Tn બરાબર 2 ઉપર n+1 હોય તો સામાન્ય ગુણોત્તર શોધો. તો સામાન્ય ગુણોત્તર 2 આવશે. સરખામણી કરીએ તો જે આધાર હોય તે r હોય છે સામાન્ય ગુણોત્તર. સવાલ 5. વિધાનને જો ABCD ગુણોત્તર શ્રેણીમાં હોય તો AD બરાબર BC થશે. સાચું કે ખોટું? તો વિધાન સાચું છે. તો આ રીતે અહીંયા વિભાગ બી કમ્પ્લીટ પૂરો થયો. A અને B 24 ગુણનો વિભાગ આ છે. ખૂબ જ અગત્યનો છે. આમાંથી ખાસ તૈયારી કરજો, પાકું કરજો, જેથી કરીને તમે 7 તૈયારી કરી શકો. બુકમાં લખતા હોય તો બુકમાં લખી લેજો. થેન્ક યુ વેરી મચ.